નમસ્કાર, CP24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. અમદાવાદ શહેરમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરતા ખાદ્ય પદાર્થોના વિક્રેતાઓ સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે લાલ આંખ કરી છે. જૂન 2026ના આખા મહિના દરમિયાન મનપાની ટીમે શહેરની હોટલો, ડેરીઓ અને ખાણીપીણીના એકમોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આ તપાસ દરમિયાન બટર, ઘી, પાણીપુરીનું પાણી, રગડો અને ચટણી જેવી ચીજો હલકી ગુણવત્તાની હોવાનું અને અનહાઇજેનિક કન્ડિશનમાં વેચાતી હોવાનું સામે આવ્યું છે. લેબ ટેસ્ટમાં કુલ 46 નમૂનાઓ અખાદ્ય જાહેર થતાં તંત્ર દ્વારા કડક કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. એએમસીના મુખ્ય ફૂડ ઓફિસર ડોક્ટર તેજસ શાહે જણાવ્યું હતું કે ગંભીર બેદરકારી બદલ હોટેલ, ડેરી અને પાન મસાલામાં વપરાતા ચૂનાની ફેક્ટરી સહિત 5 એકમોને સીલ કરી દેવાઈ છે. જય અંબે ભોજનાલય અહીં શાકની ગ્રેવીમાં કેમિકલયુક્ત ડાયનો કલર ખાદ્ય કલર તરીકે વાપરવામાં આવતો હોવાથી એકમ સીલ કરાયું છે. તો કોફી સ્ટેન્ડ નવરંગપુરામાં વિજય 4 રસ્તા પાસે આવેલ આ કેફેના કિચનમાં જીવાત મળી આવી હતી અને શેડ્યુલ 4ના નિયમોનો ભંગ થતો હતો. તો શ્રી માતંગી ડેરી એન્ડ ફૂડ પ્રોડક્ટ્સ કઠવાડામાં ફૂડ સેફ્ટીના પરવાના લાયસન્સ વગર અને અત્યંત ગંદકી વચ્ચે કામ ચાલતું હોવાથી સીલ મરાયું છે. તો મુન્ના ચાઇનીઝ એન્ડ મુગલાઈ મકતપુરામાં અલ અસવાદ શોપિંગ સેન્ટરમાં આવેલા આ એકમમાં ભારે અસ્વચ્છતા જોવા મળતા સીલ કરાયું છે. તો કઠવાડામાં બીજું શ્રી વૃષ્ટિ ટ્રેડિંગ પાર્સલ ચૂનાના આ એકમ પાસે ફૂડ લાયસન્સ જ નહોતું. અહીંથી 22,500 રૂપિયાની કિંમતનો 450 કિલો શંકાસ્પદ ચૂનાનો જથ્થો સીલ કરાયો છે. 1 જૂન 2026 થી 30 જૂન 2026 દરમિયાન ફૂડ ડિપાર્ટમેન્ટે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ કુલ 709 સેમ્પલ લીધા હતા, જ્યારે 44 સબ સ્ટાન્ડર્ડ નમૂનાના કિસ્સામાં એડજ્યુડિકેટિંગ ઓફિસર સમક્ષ કેસ ચલાવાશે. મનપાએ આ માસ દરમિયાન 1,877 એકમોની તપાસ કરીને નિયમોના ભંગ બદલ 545 વેપારીઓને નોટિસ ફટકારી છે. આ સાથે જ 2,748 કિલોગ્રામ ઘન કચરો અને 1,269 લીટર પ્રવાહી બિન આરોગ્યપ્રદ ખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કામગીરી દરમિયાન વેપારીઓ પાસેથી કુલ ₹10,29,500નો વહીવટી ચાર્જ વસૂલ કરાયો છે. તદુપરાંત તળેલા તેલની ગુણવત્તા માપવા 387 TPC ટેસ્ટ પણ કરાયા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા જે અલગ અલગ જાતના ફૂડ આઇટમ્સ છે, જેમ કે પનીર છે, દૂધની આઇટમો અન્ય છે, મસાલા છે, એમાં લગભગ 709 જેટલા નમૂનાઓની તપાસણી કરવામાં આવી છે. અને જે આ મહિના દરમિયાન અમને જે અગાઉના મહિનાઓના તેમજ આ મહિનામાં લેવામાં આવેલ સેમ્પલના રિઝલ્ટ મળે છે, તે પૈકી 46 જેટલા નમૂનાઓ સબસ્ટાન્ડર્ડ કે અનસેફ મળેલ છે. ચાલુ મહિના દરમિયાન 4 જેટલા યુનિટ સીલ કરેલ છે. વધુમાં જણાવવાનું કે જે કોર્પોરેશન દ્વારા ચાલુ માસમાં જે શુદ્ધ ગાયના ઘી તરીકે ઘી વાપરવામાં આવતું હતું, વચનામૃત અને રીધમ ઘીના નામે તેમજ અન્ય નામે, તો એવો લગભગ 5.5 ટન જેટલો જથ્થો સીઝ કરવામાં આવેલ અને એના નમૂનાના પરિણામ સબસ્ટાન્ડર્ડ મળેલ છે અને એની સામે FSI એક્ટ અંતર્ગત કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. વધુમાં જણાવવાનું કે ચાલુ માસ દરમિયાન જે કપાસિયા તેલ છે એ લગભગ શંકાસ્પદ જણાતા 550 કિલો કપાસિયા તેલનો જથ્થો પણ સીઝ કરવામાં આવ્યો છે અને એનો નમૂનો તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો છે. કોર્પોરેશન દ્વારા અલગ અલગ યુનિટો પાસેથી GPMC એક્ટ અંતર્ગત પેનલ્ટી પણ વસૂલ કરવામાં આવી છે અને ચાલુ માસ દરમિયાન 10,25,000 રૂપિયાથી વધુ પેનલ્ટી વસૂલ કરવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા તમામ યુનિટો સામે સઘન કાર્યવાહી કરવામાં આવે છે અને કોર્પોરેશનને જે ફરિયાદો મળે છે તે તમામ ફરિયાદોમાં સમયમર્યાદાની અંદર તપાસ કરવામાં આવે છે, સેમ્પલિંગ કરવામાં આવે છે અને જે નમૂના સબસ્ટાન્ડર્ડ કે અનસેફ મળેલ છે તેમાં GPMC અને FSI એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવે છે.